નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 4 માં બહુ જ અગત્યનો ટોપિક ચેપ્ટર નંબર 6 માં આપણે ભણવાનો છે, કાર્ય ઉર્જા પ્રમેય. તો ટેક્સ્ટની અંદર 6.2 નંબરનો ટોપિક છે કાર્ય ઉર્જા પ્રમેય, એટલે કે ઇંગ્લિશમાં ધ વર્ક એનર્જી થિયરમ. હવે આ સમજવા માટે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે પદાર્થ જ્યારે અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે ત્યારે એનો એ પ્રવેગ હોય અચળ, તો એનું ગતિનું સમીકરણ આપણે આ રીતે દર્શાવીએ છીએ: v² - u² બરાબર 2as. અગાઉના ચેપ્ટરમાં તમે ભણી ગયા કે આ v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, a એટલે અચળ પ્રવેગ અને s એટલે સ્થાનાંતર. તો વિદ્યાર્થી મિત્રો, આને આપણે સમીકરણ નંબર 1 આપીશું. હવે આ સમીકરણને જો બંને બાજુ m/2 વડે ગુણવામાં આવે તો અહીંયા m/2 વડે ગુણતા હાફ mv² થશે. એ જ રીતે m/2 વડે અહીંયા ગુણતા હાફ mu² થશે. અહીંયા m/2 વડે ગુણતા 2as ને m/2 into 2as. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ બે કેન્સલ થાય એટલે અહીંયા દળ ગુણ્યા પ્રવેગ થશે, અને ન્યૂટનના બીજા નિયમ અનુસાર દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, તો આ રીતે આ સૂત્ર કે હાફ mv² ઓછા હાફ mu² બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે આ વિદ્યાર્થી મિત્રો એક પરિમાણમાં જ્યારે ગતિ થતી હોય ત્યારે આ સૂત્ર આપણે લખી શકીએ, પરંતુ સમીકરણ 1 ને આપણે જો ત્રિપરિમાણમાં એટલે કે સદિશ સ્વરૂપે લખવું હોય, આ સમીકરણ એક અદિશ સ્વરૂપે છે, એક પરિમાણ એટલે અદિશ સ્વરૂપ, પણ આપણે આ જ સમીકરણને જો ત્રિપરિમાણમાં લખવું હોય એટલે કે સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય: v² - u². આને આ જ પદ રિપીટ થશે કારણ કે વર્ગ છે એટલે v.v સદિશ, આને સદિશ સ્વરૂપે લો તમે તો સદિશ v ડોટ સદિશ v નો સદિશ v ડોટ સદિશ v v² એટલે, પણ v.v એટલે v² જ થાય કારણ કે v cos 0 1 થઈ જાય એટલે v નો v² જ થાય. એવી રીતે u², તો એનો પણ u² જ થાય. હવે 2as એને સદિશ સ્વરૂપે કેવી રીતે લખાય? તો કે 2 ગુણ્યા સદિશ a, આ પ્રવેગ એટલે સદિશ, એની ઉપર તીર લખીશું. સ્થાનાંતર એ પણ સદિશ અને d વડે, અહીંયા s ના બદલે અહીંયા d કરીશું, અને એ સદિશ છે અને અદિશ ગુણાકાર એટલે વચ્ચે ડોટ આવશે. આ બે સદિશોનો શું થયો? અદિશ ગુણાકાર થયો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સદિશ સ્વરૂપે આ સૂત્રને સદિશ સ્વરૂપે આ પ્રમાણે લખાય: v² - u² બરાબર 2 સદિશ a ડોટ સદિશ b. આ રીતે એને વંચાય. હવે આને જેમ અહીંયા m/2 વડે ગુણ્યું એવી રીતે આને પણ m/2 વડે ગુણવામાં આવે તો આ સૂત્ર આ પ્રમાણે થાય. કઈ રીતે? તો કે હાફ m/2 એટલે હાફ m, તો હાફ m into v², હાફ m into u², અને અહીંયા 2 ગુણ્યા m/2 એટલે કે હાફ m, તો 2 કેન્સલ થઈ જાય એટલે m અને સદિશ a ડોટ સદિશ b. હવે એમાં m એ સદિશ એટલે કે બળ સદિશ, ન્યૂટનના બીજા નિયમ અનુસાર m એ સદિશ એટલે શું થાય? બળ સદિશ, અને d સદિશ જેમ છે એમ જ, એટલે કે બળ સદિશ અને સ્થાનાંતર સદિશનો અદિશ ગુણાકાર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર બને. હવે આ સૂત્રમાં તમે જુઓ કે આ પદ કંઈક જાણીતું હોય એવું તમને લાગતું હશે. આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહેવાય. એટલે આ પદ ગતિ ઉર્જા દર્શાવે છે. એના જેવું જ આ પદ છે હાફ mu², આ પણ ગતિ ઉર્જા દર્શાવે છે, પરંતુ અહીંયા અંતિમ વેગ છે અને આ u પ્રારંભિક વેગ છે. તો આ અંતિમ ગતિ ઉર્જા અને આ પ્રારંભિક ગતિ ઉર્જા, એટલે જો અહીં લખ્યું છે આપણે કે હાફ mv² is equal to kf. kf એટલે ફાઇનલ કાઇનેટિક એનર્જી, kf એટલે ફાઇનલ કાઇનેટિક એનર્જી, અને એને કહેવાય અંતિમ ગતિ ઉર્જા. એવી રીતે હાફ mu² એને કહેવાય ઇનિશિયલ કાઇનેટિક એનર્જી, ki વડે દર્શાવાય પ્રારંભિક ગતિ ઉર્જા. હવે આ સિમ્બોલ kf અને ki અહીંયા મૂકીએ આ સૂત્રમાં
તો આપણું સૂત્ર થશે kf ઓછા ki અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ બળ ગુણ્યા સ્થાનાંતર છે. આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા શરૂઆતમાં કે f સદિશ ડોટ d સદિશ એટલે કે કાર્ય એ શું છે? બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે f સદિશ ડોટ d સદિશ એટલે w. આની ઉપર સદિશ લખીશું નહીં. ગતિ ઊર્જા પણ અદિશ છે, આના પર પણ સદિશ લખીશું નહીં. તો હવે આપણને સંબંધ શું મળ્યો કે kf ઓછા ki બરાબર w એટલે કે અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર કાર્ય. હવે આ જે કાર્ય છે એ કયું કાર્ય ગણવાનું? કાર્ય તો અનેક રીતે થાય. તો કાર્ય કયું? તો કે પદાર્થ પર લાગતા બળ વડે થતા ચોક્કસ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય. પદાર્થ પર જ્યાં સુધી બળ લાગે ત્યાં સુધી જે કાર્ય થાય એ કાર્યની આ વાત છે. એટલે કે પદાર્થ સ્થાનાંતર કરે એ દરમિયાનનું આ કાર્ય છે. હવે કાર્ય ઊર્જા પ્રમેયનું વિધાન. વિદ્યાર્થી મિત્રો, આ બધી ચર્ચાનો સાર કાર્ય ઊર્જા પ્રમેય. કાર્ય ઊર્જા પ્રમેય એટલે શું? કાર્ય અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ. તો આ ગતિ ઊર્જા છે, આ કાર્ય છે, તો એ બંને વચ્ચેનો સંબંધ શું? તો બરાબરનો સંબંધ છે. શબ્દોમાં કેવી રીતે લખાય? તો પહેલા આપણે ડાબી બાજુનું જે પદ છે એને શબ્દોમાં લખીએ કે આ તફાવતને કહેવાય ગતિ ઊર્જાનો ફેરફાર. એટલે કે કણની ગતિ ઊર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. આ W ને કહેવાય ચોખ્ખા બળ વડે થતું કાર્ય. એટલે ફરીથી કે કણની ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગતા ચોખ્ખા એટલે કે પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. અને આ વિધાનને કાર્ય ઊર્જા પ્રમેયનું વિધાન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાર્ય ઊર્જા પ્રમેયનું વિધાન આપણે સાબિત કરી શકીએ છીએ. તો પરીક્ષામાં 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પરીક્ષામાં તમારે એકાદ વખત તો આ પ્રશ્ન પૂછાતો જ હોય છે. તમારી 2 થી 3 વાર જે પરીક્ષા લેવાય સ્કૂલની એની અંદર તમારે એકાદ પેપરની અંદર આ પ્રશ્ન તમને જોવા મળશે. કાર્ય ઊર્જા પ્રમેય. તો કાર્ય ઊર્જા પ્રમેય લખો અને સાબિત કરો. તો તમારે અહીંથી શરૂ કરી સદિશ, અદિશ અને સદિશ સ્વરૂપ લખી અને તમારે આ નિયમ સુધી પહોંચવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે કાર્ય ઊર્જા પ્રમેય એટલે શું. હવે આપણે એના પર આધારિત એક દાખલો છે, તો આપણે એ એક્ઝામ્પલ અત્યારે ગણવા જઈ રહ્યા છે ઉદાહરણનો. તો હવે આપણે ઉદાહરણનો એક્ઝામ્પલ ગણીશું જે કાર્ય ઊર્જા પ્રમેય ઉપર આધારિત છે, જેથી આ ટોપિક તમે સારી રીતે સમજી શકો. તમને એવો પ્રશ્ન થાય કે આ સૂત્રનો ઉપયોગ ક્યાં થતો હશે, તો એને ઉપયોગને સમજાવતો વરસાદના ટીપાવાળો આ એક્ઝામ્પલ એ અત્યારે આપણે ગણીશું. તો આપ એને સમજશો. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ આપણે ગણવા જઈ રહ્યા છે. તો એક્ઝામ્પલનો જે નંબર છે એ ઉદાહરણ 6.2 છે. તો આપણે શરૂ કરીએ છીએ ઉદાહરણ 6.2. હવે ટેક્સ્ટની અંદર જો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો એની રકમ આ પ્રમાણે છે કે આપણે જાણીએ છીએ કે વરસાદનું જે ટીપું એ નીચે તરફ લાગતા જે ગુરુત્વાકર્ષણ બળ એની વિરુદ્ધમાં અવરોધક બળની અસર હેઠળ પડે છે. એટલે કે આ રીતે વરસાદનું ટીપું, આ વરસાદનું ટીપું છે અને આ ટીપું એ નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય છે, એની અસર હેઠળ જમીન ઉપર પડે છે. હવે જ્યારે આ ટીપું જમીન ઉપર પડતું હોય છે ત્યારે એના પર વિરુદ્ધ દિશામાં એક અવરોધક બળ લાગતું હોય છે, જેને FR કહેવામાં આવે છે, રેઝિસ્ટિવ ફોર્સ, અવરોધક બળ. તો આ ગુરુત્વાકર્ષી બળ છે અને આ અવરોધક બળ છે. તો
તો આવા બે બળો વરસાદના ટીપા ઉપર એની ગતિ દરમિયાન લાગતા હોય છે. હવે આ અવરોધક બળ એ આ જે ટીપાનો વેગ હશે એ વેગના સમપ્રમાણમાં હોય. જો વધારે વેગથી વરસાદ પડતો હોય એટલે કે ટીપું પડતું હોય તો અવરોધક બળ વધારે હશે, ઓછા વેગથી ટીપું પડતું હોય તો અવરોધક બળ ઓછું લાગશે. એટલે અવરોધક બળ એ વેગના સમપ્રમાણમાં હોય છે. હવે 1 ગ્રામ દળનું ટીપું, આ ટીપાનું દળ 1 ગ્રામ છે તો એના કિલોગ્રામ થાય 10⁻³ કિલોગ્રામ. પછી આપ્યું છે 1 કિલોમીટર ઊંચાઈથી ટીપું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ ટીપાની જે ઊંચાઈ છે 1 કિલોમીટર છે એટલે એના મીટર કરીએ તો 10⁻³ મીટર. ત્યારબાદ કે જમીન ઉપર 50 મીટર પર સેકન્ડની ઝડપથી અથડાય છે. આ ટીપું જ્યારે જમીન ઉપર અથડાય છે ત્યારે તેનો વેગ 50 મીટર પર સેકન્ડ છે. તો પહેલા નંબરે શોધવાનું છે કે ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થાય. આ ટીપું જમીનને અથડાય ત્યારે ગુરુત્વાકર્ષી બળ આના વડે કેટલું કાર્ય થાય. તો હવે આપણે શોધીશું કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. પહેલા આપણે શોધીશું કે એ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને બીજા નંબરે અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય. તો પહેલા શોધીશું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એટલે કે WG. હવે વિદ્યાર્થી મિત્રો, મારા કાર્ય શોધવું હોય તો એનું સૂત્ર છે કે આ બળ વડે થતું કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો હવે સૂત્ર તમે જાણો છો કે ગુરુત્વાકર્ષી બળ એટલે mgh. mg ગુરુત્વાકર્ષણ બળ એટલે mg અને આ ઊંચાઈ h નામ આપીએ તો mg ગુણ્યા h એને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એટલે mgh. તો આપણે જો કાર્ય શોધીએ તો mgh એટલે અહીંયા લખીશું કે W બરાબર mgh. હવે દળ કેટલું તો કે 10⁻³ ટીપાનું દળ 10⁻³ કિલોગ્રામમાં. ગુરુત્વ પ્રવેગ રકમમાં આપ્યું છે કે 10 લો, g નું મૂલ્ય 10 લેવાનું છે એટલે અહીંયા 10 ગુણ્યા ઊંચાઈ 1 કિલોમીટર છે એટલે એના મીટર ગુણ્યા 10⁻³ 10⁻+3 અને -3 કેન્સલ થાય કારણ કે ઘાત સરખી અને વિરુદ્ધ એટલે આપણે કેન્સલ થાય એટલે 10 જૂલ. તો કાર્ય થશે ગુરુત્વાકર્ષણ બળ વડે 10 જૂલ અને ગુરુત્વાકર્ષણનો g ગ્રેવિટી ગુરુત્વાકર્ષણનો g અહીંયા આપણે લખીશું ગ્રેવિટેશનલ ફોર્સના કારણે. તો આ થયું આપણે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે સેકન્ડ નંબરે કે અવરોધક બળ વડે થતું કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, અવરોધક બળ વડે કાર્ય શોધવું હોય એટલે કે આ અવરોધક બળ જે વિરુદ્ધ દિશામાં લાગે છે તો એનું કોઈ સૂત્ર આપણી પાસે નથી. એટલે આપણે શું કરીશું કે કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં અવરોધક બળ વડે કાર્ય શોધીશું. તો હવે કાર્ય ઊર્જા પ્રમેય યાદ કરો. શું હતો કાર્ય ઊર્જા પ્રમેય? W બરાબર ડેલ્ટા કે ગતિ ઊર્જાનો ફેરફાર એટલે કે હાફ mv² ગતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા. હવે કિંમતો મૂકીએ અને આપણે આ ગતિ ઊર્જાનો ફેરફાર એના પરથી આપણે કાર્ય શોધીએ એટલે કે ગતિ ઊર્જાનો ફેરફાર શોધીએ. ચલો, ગતિ ઊર્જાનો ફેરફાર કેટલો તો કે હાફ દળ છે 10⁻³ ગુણ્યા વેગનો વર્ગ. અંતિમ વેગ છે આ. કયો વેગ છે? અંતિમ વેગ 50 છે. જમીનને અથડાય અંતિમ વેગ એટલે 50 નો વર્ગ ઓછા. હવે પ્રારંભમાં અહીંયા ટીપું સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ u 0 થશે. પ્રારંભમાં ટીપું સ્થિર છે અને પછી એ પડે છે એટલે પ્રારંભમાં એ સ્થિર હોવાથી અહીંયા પ્રારંભિક વેગ 0 થાય એટલે પ્રારંભિક ગતિ ઊર્જા 0 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગતિ ઊર્જાનો જે ફેરફાર છે એ
કેટલો થશે તો કે અહીંયા 2500 અને ગુણ્યા 10 ની -3 એટલે 2.5 ભાગ્યા 2 એટલે 1.25 જૂલ. તો વિદ્યાર્થી મિત્રો આ W આપણને મળી ગયું, એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર આપણને મળી ગયો. પણ આ જે W છે એ આપણે થિયરીમાં ભણ્યા હતા કે આ ચોખ્ખા બળ વડે થતું કાર્ય છે, એટલે કે પરિણામી કાર્ય છે, પરિણામી બળ વડે થતું કાર્ય છે. તો આ કાર્ય એ બે કાર્યનો સરવાળો કહેવાય. કયા બે કાર્યનો સરવાળો? તો કે અહીંયા બે બળો લાગે છે, ગુરુત્વાકર્ષી બળ અને અવરોધક બળ. તો ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય વત્તા અવરોધક બળ વડે કાર્ય, એટલે આ W નો અર્થ થાય કે ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય વત્તા અવરોધક બળ વડે કાર્ય. આ W નો અર્થ શું થાય? ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય વત્તા અવરોધક બળ વડે કાર્ય બરાબર 1.25. હવે આ W જે 10 જૂલ રકમમાં આપ્યો છે, તો અહીંયા 10 જૂલ લેવામાં આવે તો 10 બરાબર WR 1.25. તો હવે અવરોધક બળ વડે કાર્ય, આ W નો અર્થ થાય WR નો અવરોધક બળ વડે કાર્ય એટલે 1.25 ઓછા 10. 1.25 માંથી 10 જાય તો વિદ્યાર્થી મિત્રો -8.25 જૂલ થાય. તો -8.25 જૂલ આ શું દર્શાવે છે? તો કે અવરોધક બળ વડે ટીપાની ગતિની વિરુદ્ધમાં, ગતિ નીચે થાય છે તેની વિરુદ્ધમાં ઉપર તરફ ગતિની વિરુદ્ધમાં કાર્ય, કારણ કે આગળ માઈનસ છે એટલે આને શું કહેવાય? અવરોધક બળ વડે થતું કાર્ય 8.25, પણ માઈનસ નો મતલબ કે ગતિની વિરુદ્ધમાં. તો ગતિની દિશામાં કેટલું કાર્ય થતું હતું? 10 જૂલ. ગતિની વિરુદ્ધ કેટલું થયું? 8.25 જૂલ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય વધારે થાય છે અને અવરોધક બળ વડે કાર્ય એ ઓછું થાય છે, અને એ બંનેની બાદબાકી જેટલો આ ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ એક્ઝામ્પલ કેવી રીતે ગણાય. તો આપણે આ એક્ઝામ્પલ 3 માર્ક્સની અંદર એક્ઝામમાં પૂછાતો હોય છે, તો આપણે 3 માર્ક્સની રીતે આ એક્ઝામ્પલની તૈયારી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમે આજના લેક્ચરમાં બહુ જ અગત્યનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ ચેપ્ટરનો કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા, તો એ આપ તૈયાર કરશો. 2 માર્ક્સની અંદર પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને એના પર આધારિત આ ન્યુમેરિકલ્સ છે, એક્ઝામ્પલ્સ છે, એ પણ આપ તૈયાર કરશો. તો આજના લેક્ચરમાં, લેક્ચર નંબર 4માં આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો.